ચાલો. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 11 અને ધોરણ 12 ની અંદર જે ઇંગ્લિશ ગ્રામર આવે છે એ ગ્રામરની અંદર આપણું લેંગ્વેજ ફંક્શન આવે છે જેનું નામ છે હેબિચ્યુઅલ પાસ્ટ. હેબિચ્યુઅલ પાસ્ટ, ધ પાસ્ટ હેબિટ. હેબિચ્યુઅલ પાસ્ટ, ધ પાસ્ટ હેબિટ એટલે કે ભૂતકાળની કોઈ પણ પ્રકારની ટેવ, વારંવાર થતી પ્રક્રિયા. યુઝડ ટુ શબ્દથી જ, યુઝડ ટુ શબ્દથી એ લખાય છે. તમે એક આ વાક્ય વાંચી લો પહેલા એટલે તમને ખ્યાલ આવે. એક વાક્ય વાંચી લો. માય ફાધર યુઝડ ટુ રીડ અ નોવેલ when he was in college days. My father used to read a novel when he was in college days. સમજો બરાબર. મારા પિતાજીને કોલેજના દિવસોમાં નોવેલ વાંચવાની ટેવ હતી. used to read, ભૂતકાળની વારંવાર થતી ક્રિયા એટલે કે હેબિટ, જેને આપણે કયા શબ્દ દર્શાવીએ છીએ? યુઝડ ટુ. આપણું ફંક્શન લખ્યું છે આપણે અહીંયા કન્સ્ટ્રક્શન. યુઝડ ટુ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ V1, વર્બ 1 ક્રિયાપદનું મૂળ રૂપ આવે. યુઝડ ટુ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. પરંતુ જો યુઝડ ટુ શબ્દ ટુ બી ના ક્રિયાપદ સાથે ઉપયોગ થયો હોય, ટુ બી ના ક્રિયાપદ સાથે એનો ઉપયોગ થયો હોય તો પાછળ જે ક્રિયાપદ આવે છે એને ing લાગે છે. આપણે એક વાક્ય જોઈએ છીએ. પહેલા વાક્ય જોયું, માય ફાધર યુઝડ ટુ રીડ અ નોવેલ when he was in college. પરંતુ એ વાક્યનો ઉપયોગ આપણે ટુ બી ના ક્રિયાપદ સાથે કર્યો. was. My father was used to reading a novel when he was in college days. To be na ક્રિયાપદ is, am, was, were, will, shall. જે કોઈ પણ to be ના ક્રિયાપદ સાથે used to નો ઉપયોગ થયો હોય ત્યારે ક્રિયાપદને ing લાગે છે. એ મગજમાં રાખવાનું. એવી જ રીતે બીજું વાક્ય જોઈએ. I used to play a cricket in my schooling days. I used to play a cricket in my schooling days. Used to ફક્ત વાપર્યું, મૂળ ક્રિયાપદ આવ્યું પ્લે. મને મારા સ્કૂલના દિવસોમાં ક્રિકેટ રમવાની ટેવ હતી અથવા હું ક્રિકેટ રમતો. એ જ વાક્યને આપણે ટુ બીના ક્રિયાપદ સાથે ઉપયોગ કરવો છે. તો I was used to play. ટુ બીનું ક્રિયાપદ was, ભૂતકાળની ટેવ. I was used to play a cricket in my schooling days. એટલે મગજમાં એક યાદ રાખો, ફક્ત used to નો ઉપયોગ થયો હોય ત્યારે મૂળ ક્રિયાપદ આવે છે. ટુ બી ના ક્રિયાપદ સાથે જ્યારે used to નો પ્રયોગ થયો હોય ત્યારે આપણે ક્રિયાપદને ing લગાડીએ છીએ. આટલું મગજમાં રાખવાનું છે. ફરીથી જોઈએ છીએ. એક બીજું વાક્ય જોઈએ. મહેશ used to dance when he was in Bombay. મહેશ બોમ્બેમાં હતો ત્યારે એને નાચવાની ટેવ હતી. મહેશ was used to dancing. ટુ બી ના ક્રિયાપદ સાથે આપણે એનો પ્રયોગ કર્યો. સમજી લેજો. મહેશ was used to dancing when he was in Bombay. અહીંયા આપણે પાછળનું વાક્ય when he was in Bombay. Mahesh was used to dancing. સમજી લેજો. Mahesh was used to dancing. Mahesh was used to dancing when he was in Bombay. એટલે ટુ બી ના ક્રિયાપદ સાથે જ્યારે used to નો પ્રયોગ થયો હોય ત્યારે આપણે ક્રિયાપદને ing લગાવીએ છીએ. હવે આ વાક્ય આવે છે. એક બીજું વાક્ય જોઈએ. ટુ બી નો પ્રયોગ
એ ભૂતકાળમાં પણ થાય છે અને to be નો પ્રયોગ એ વર્તમાન કાળમાં પણ થાય છે. અહીંયા આપણે જોઈએ છીએ Seema is used to reading a book. Seema is used to reading a book nowadays. Seema is used to reading a book nowadays. અત્યારના દિવસોમાં સીમાને પુસ્તક વાંચવાની ટેવ છે એટલે is એમાં Seema is used to reading a book nowadays. There used to be a banyan tree in front of my house. મારા ઘરની સામે એ વખતે એક મોટું વડનું વૃક્ષ હતું. ભૂતકાળ છે used તો મૂળ used to તો આવ્યું be used to be. યાદ રાખો જ્યારે used to નો પ્રયોગ થયો હોય એટલે પાછળનું ક્રિયાપદ આવે છે. used to ની આગળ to be નો પ્રયોગ થયો હોય ત્યારે ક્રિયાપદને ing લગાવીએ છીએ. My father was used to reading. અને ખાલી used to લખવું હોય તો my father used to read. પરીક્ષાની અંદર habitual past આવે એટલે આપણે used to ના શબ્દનો ઉપયોગ કરીએ છીએ. ઓળખવાનું આવે તો used to શબ્દ હોય તો ઓળખી લેવાનું કે આ habitual past નામનું આપણું લેંગ્વેજ ફંક્શન છે અથવા the past habit લખેલું હોય. showing the past habit, indicating past habit, આવા તેવા શબ્દો લખેલા હોય તો એ past habit આપણું લેંગ્વેજ ફંક્શન છે અને એની લેંગ્વેજ આઇટમ છે. આ શબ્દથી આપણે લખાય છે used to થી. મિત્રો ધોરણ 11 અને ધોરણ 12 બંનેની અંદર આ લેંગ્વેજ ફંક્શન ભણવાનું આપણે આવે છે. અહીંયા જે વાક્ય લખ્યા છે એ ફરીથી તમે જોઈ લો અને તમારા નોટબુકની અંદર ઉતારજો અને ઘરે ફરીથી એની એક્સરસાઇઝ કરી લો. થેન્ક યુ. ફરીથી હું તમને આ વાક્ય બતાવી રહ્યો છું, તમે જોઈ લેશો.